સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ચૂંટણીમાં કોંગ્રેસના વધુ એક નેતાનું ધમકી ભર્યું નિવેદન સામે આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશની અધિકારીઓને ધમકી। ભાજપની ચાપલુસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે તેવું પૂંજા વંશે જણાવ્યું છે। ધમકી આપતા પૂંજા વંશે કહ્યું કે સમય દરેકનો આવતો હોય છે। પોલીસ અને સરકારી કર્મચારીઓને આડકતરી રીતે આ ધમકી આપી છે। અસામાજિક પ્રવૃત્તિ પોલીસની ભાગીદારી વગર શક્ય જ નથી તેવું પૂંજા વંશે જણાવ્યું છે। જૂનાગઢના કાળવા ચોકમાં સભામાં પૂંજાભાઈ વંશે આ વિવાદિત નિવેદન આપ્યું છે અને ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના વધુ એક નેતાનું આ ધમકી ભર્યું નિવેદન સામે આવ્યું છે। અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવાની જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તમતાર ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી। પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે। ત્યાં વેર પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને। ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે। તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ। મહેરબાની કરીને વારા ફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો। વધુ વિગતો સાથે વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, ચૂંટણી નજીક આવી રહી છે। ગ્યાસુદ્દીન શેખ બાદ હવે વધુ એક કોંગ્રેસના નેતાનું આ ધમકી ભર્યું નિવેદન સામે આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશની અધિકારીઓને ધમકી આપવામાં આવી રહી છે। ભાજપની ચાપલુસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે આવું નિવેદન આપવામાં આવ્યું છે। આ નિવેદન શું સૂચવી રહ્યું છે? વારા પછી વારો, મે પછી ગારો, એટલે કે આ કહેવત છે કે વરસાદ થાય પછી ગારો થાય છે। જો કે વારા પછી વારો, તારા પછી મારો, આવું વિવાદિત નિવેદન કરવામાં કોંગ્રેસી નેતાઓમાં અત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન જાણે ઓળ જામી છે। કારણ કે પહેલા ગ્યાસુદ્દીન શેખ જે વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે, 2 દિવસથી ચૂંટણી સભાઓમાં જે પ્રકારે તેઓ નિવેદનો આપે છે તેનો વિવાદ હજી શમ્યો નથી। ત્યાં જૂનાગઢ મનપાની ચૂંટણીમાં જે કાળવા ચોકમાં ગઈકાલે જે સભા યોજાઈ તેમાં પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે સરકારી અધિકારીઓ અને પોલીસ કર્મીઓને સીધી ચેતવણી આપી છે કે અમારો સમય દરેકનો આવતો હોય છે। જો તમે ભાજપની ચાપલુસી કરશો તો પટ્ટા ઉતરતા વાર નહીં લાગે। એટલે આડકતરી રીતે કોંગ્રેસના નેતા, પોલીસ અધિકારીઓ અને અન્ય જે અધિકારીઓ છે તેમને ધમકી આપી રહ્યા છે। ધમકીની ભાષામાં બોલી રહ્યા છે પૂંજાભાઈ કે તમે ભાજપની ચાપલુસી કરો છો। આ પ્રકારનો એક આરોપ લગાવીને તેઓ એવું કહેવા માંગે છે કે તમે માત્ર પ્રક્રિયા પર ધ્યાન આપો। એવું પણ કહી રહ્યા છે કે અસામાજિક પ્રવૃત્તિઓ જે વધી રહી છે, જે ગુંડાગીરી વધી રહી છે, એ તમારા ભાગીદારી વગર શક્ય નથી। એટલે કે આ બહુ ગંભીર આરોપ છે પોલીસ પર કે પોલીસ પોતે જ જૂનાગઢની અંદર ગુંડાગીરી અને અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત હોય તે પ્રકારનો સીધો નિષ્કર્ષ નીકળે છે। એટલે આ ધમકીની ભાષા ચૂંટણી ટાઈમે કદાચ તાળીઓ બટોરવા માટે થાય છે કે વાસ્તવિકતા રીતે થાય છે એની પણ તપાસ થવી જોઈએ। યજ્ઞેશભાઈ દવે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે। યજ્ઞેશભાઈ, સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટમાં। હાજી, અવાજ આવે છે મને? હેલો, જૂનાગઢમાં કે પટ્ટા ઉતરતા વાર નહીં લાગે, ભાજપની ચાપલુસી બંધ કરી દો, આ નિવેદનને કઈ રીતના જુઓ છો તમે? જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હોય અને કોંગ્રેસ પ્રચાર કરવા ઉભા થાય તો કોંગ્રેસ પાસે એવા તો કોઈ મુદ્દા હોવા જોઈએ કે જુનાગઢની અંદર અમે જો તમે મત આપશો તો જુનાગઢમાં આવું આપીશું, આવું કરીશું, આવા વિકાસના કામો કરીશું। આવા કોઈ મુદ્દા કોંગ્રેસ પાસે નથી। કારણ કે કોંગ્રેસનું નેતૃત્વ નિર્બળ નેતૃત્વ છે, ભલે ગુજરાતનું હોય કે ભલે દેશનું હોય। કારણ કે ગુજરાતના દેશના નિર્બળ નેતૃત્વ એટલા માટે કહું છું કે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શું હાલત થઈ છે એ ગુજરાતના નાગરિકો અને ગુજરાતના મતદારો સારી રીતે જાણે છે અને જૂનાગઢના મતદારો જાણે છે તેમની હાલત શું થઈ છે। એટલે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ ક્યારે વિકાસના કામો માટે કોઈ પૂંજાભાઈ ઉભા થાય અને એવું તો કે ભાઈ અમારા નેતાઓ આ કરશે, કારણ કે એમના નેતાઓ બીજું બોલશે। એટલે સંકલનનો અભાવ, નેતૃત્વનો અભાવ, દિશાનો અભાવ, સંકલનનો અભાવ, નીતિનો અભાવ, રીતિનો અભાવ,
આ બધું જ કોંગ્રેસમાં છે. ત્યારે કોંગ્રેસ પાસે એક જ વસ્તુ છે કે અધિકારીઓને ગાળો દેવી, ગમે તેમ બોલવું અને તાલીઓ બટોરવી, આ સિવાય બીજું કશું જ નથી. અને આના કારણે ચૂંટણી ના જીતી શકાય. ચૂંટણી માટે નક્કર તમારી પાસે મુદ્દાઓ હોવા જોઈએ, વિકાસના મુદ્દાઓ હોવા જોઈએ. તો વિકાસના કોઈ મુદ્દા તો છે નહીં એમની જોડે. અને આ જ ભાષા તમે જુઓ તો ભૂતકાળની અંદર જગદીશ ઠાકોર પણ વાપરી ચૂકેલા છે, પટ્ટા ઉતરી જશે એવી. એટલે જગદીશ ઠાકોરની જે વાત કરી એને કોપી પેસ્ટ કરીને પૂંજાભાઈ વંશ બોલે છે અને શક્તિસિંહ પાછા એને સમર્થન આપે છે. કારણ એક જ છે કે એમની જોડે કશું જ નથી મુદ્દા. એટલે માત્ર ને માત્ર વાહવાઈ જે ઉમેદવારો માત્ર ને માત્ર ટીવી પર, માત્ર ને માત્ર ચેનલ ઉપર આવવા કે પેજ 3 ઉપર આવવા માટે આ મુદ્દા છે. બાકી પ્રજા સારી રીતે જાણે છે, પ્રજા સારી રીતે કોંગ્રેસને ઓળખી ગઈ છે કે કોંગ્રેસનો ઉમેદવાર કે કોંગ્રેસનો નેતા એવું નહીં કહી જાય તો મને મત આપશો તો હું તમને આ કરી આપી. કે હું એક ઉમેદવાર કે એક નેતા કહેતો હોય તો મને બતાવો. પણ તેઓ મુદ્દો તો એવો ઉભો કરી રહ્યા છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ગુંડાગીર્દી વધી ગઈ છે, અસામાજિક તત્વોની ભાગીદારીમાં પોલીસ પણ ભાગીદાર છે. આ પ્રકારનો આરોપ કોંગ્રેસ કરી રહી છે, એ કેટલો વાસ્તવિક? ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પોલીસની કામગીરી માટે કોઈ એવો શંકાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. ક્યાંક ક્યાંક નાનો મોટો પ્રશ્ન હોય તો પણ સરકાર દખલગીરી કરી અને અધિકારીઓ સામે પગલાં પણ લેતી હોય છે. પરંતુ પૂંજાભાઈ વંશને કે કોંગ્રેસના કોઈ પણ નેતાને બોલવાનો અધિકાર નથી કે કાયદો વ્યવસ્થા. કારણ કે ભૂતકાળની અંદર જયારે કોંગ્રેસના શાસન હતા ત્યારે કાયદો વ્યવસ્થા શું હતી અને ગુજરાત કોના નામે ઓળખાતું હતું? ગુજરાત ગુંડાઓના નામે ઓળખાતું હતું, ગુજરાત બુટલેકરોના નામે ઓળખાતું હતું. ચાહે લતીફ હોય, રાજુ રિસાલદાર હોય કે હાજી મસ્તાન કોઈ પણ હોય, પણ ગુંડાઓના નામે ગુજરાત ઓળખાતું હતું. એ ગાંધી સરદારના ગુજરાતને આજે કોઈ પણ ગુંડાના નામે કોઈ પણ શહેર ઓળખાતું નથી. એ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું સુશાસન લાવ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનની અંદર હોય કે આનંદીબેનનું સુશાસન હોય કે બીજેપી રૂપાણીનું હોય કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલનું હોય, પણ ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર જ આ પરિસ્થિતિ ગુજરાતની થઈ છે, સારી પરિસ્થિતિ થઈ છે. જે પરિસ્થિતિ માટે એમને કોઈ બોલવાનો અધિકાર જ નથી. આભાર યજ્ઞેશભાઈ. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશભાઈ. તેમણે સ્પષ્ટપણે એવું કહ્યું કે કોંગ્રેસ પાસે સંજયભાઈ કોરોડિયા ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. પ્રશ્ન એ છે કે પૂંજાભાઈ વંશે ગઈકાલે જુનાગઢ મનપાની ચૂંટણી પ્રચારમાં એવું કહ્યું કે પોલીસ અધિકારીઓને સીધી રીતે આડકતરી રીતે એવી ધમકી આપી કે પટ્ટા ઉતરાવી દઈશ. કઈ રીતના જુઓ છો તમે આ નિવેદનને, એક ધારાસભ્ય તરીકે, સ્થાનિક પ્રતિનિધિ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે? પહેલી વસ્તુ તો એ છે કે એમના નિવેદનથી તો એક સ્પષ્ટ થાય છે કે એમની અંદર ગુંડાગર્દી, દાદાગીરીનો ભાવ થાય છે. પટ્ટા ઉતરાવી દઈશ, અધિકારી વિશે કંઈ કહેવું હોય તો સન્માનપૂર્વક દરેક વ્યક્તિને પોતાનો અધિકાર છે, વાત કરી શકે છે. એક મર્યાદા હોય છે, ભાષાની પણ મર્યાદા હોય છે અને વાત કરવાની પણ મર્યાદા હોય છે. જ્યારે પટ્ટા ઉતારી દઈશ ને આ તે, એટલે કોંગ્રેસને જ્યારે આવું બોલવાનો હક નથી. એને શું કર્યું છે ભૂતકાળની અંદર સમગ્ર દેશમાં, એ દેશની જનતા પણ જાણે છે, ગુજરાતની જનતા પણ જાણે છે, જુનાગઢની પણ જનતા જાણે છે. એટલે આવી રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને અધિકારીઓને ધમકાવવા, અધિકારીઓને વાત કરવી. અધિકારીઓ પોતપોતાની રીતે કામ કરતા હોય છે અને કદાચ કે ભૂલ થતી હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણે એમની વાત કરવાનો, એમને કહેવાનો હક છે, પણ એની ભાષાના મર્યાદા. એટલે આપણે આ કોંગ્રેસના સંસ્કાર દેખાઈ રહ્યા છે કે કઈ રીતે વાત કરવી, શું કરવું, અને એની પાસે બીજો કોઈ ઉપાય પણ નથી. કારણ કે કોઈ રાજનીતિક વાત કરવાની એની પાસે વાત પણ નથી. એટલે આવી વાતો કરી અને પોતાની કંઈક છે એવું પ્રસ્થાપિત કરવાના આ કોંગ્રેસના કાવા દાવા છે. આમાં બીજું કઈ વિચારવા જેવું કે સમજવા જેવો કોઈ વિષય પણ નથી. બિલકુલ આભાર સંજયભાઈ આપનો. તો જે પ્રકારે પૂંજાભાઈ વંશે ચૂંટણી પ્રચાર સભામાં જે નિવેદન આપ્યું તેને લઈને ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે કોંગ્રેસ પર વરસી રહી છે એવું કહી રહ્યા છે ભાજપ નેતાઓ કે કોંગ્રેસ પાસે ન તો સ્થાનિક મુદ્દાઓ છે એટલા માટે આ પ્રકારની ઉશ્કેરણીજનક ભાષાઓનો પ્રયોગ કરી રહી છે. પરંતુ એ જોવાનું એ રહેશે કે જૂનાગઢની જનતા શું ભારતીય જનતા પાર્ટીએ કરેલા વાયદાઓ પર ખરી ઉતરશે કે પછી કોંગ્રેસના નેતાઓની જે વાત છે તેમાં આવીને પોતાનો મતાધિકારનો પ્રયોગ કરશે. એ આગામી સમયમાં જ્યારે ચૂંટણી માટે મતદાન થશે ત્યારે સ્પષ્ટ થશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે પ્રકારે ચૂંટણી પ્રચારની અંદર વાસ્તવિક મુદ્દાઓને ભૂલીને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય, કોઈને કોઈ રીતે અન્ય મુદ્દાઓ તરફ ધ્યાન વધુ આપતા હોય છે, તે દર વખતે ફલિત થાય છે ને તેને કારણે
સામાન્ય મતદારો છે, સામાન્ય જનતા છે, પોતાની વાસ્તવિક મુદ્દાઓ ભૂલી જઈને આ પ્રકારના મુદ્દાઓની અંદર રચ્યા પચ્યા રહે છે ને આખરે ચૂંટણી પરિણામ છે તે કંઈક વિપરીત દિશામાં પણ જતું હોય છે, એવી ઘણી વખત સામે આવતું હોય છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે જૂનાગઢમાં જનતા કોની વાત પર, કોના મુદ્દા પર મોર મારે છે. જી બિલકુલ, આભાર વિજય, વિગત સાથે જોડાયા તે બદલ.